શું યોગ કરવા માટે આપણે ફ્લેક્સિબલ હોવા જોઈએ? નો, યોગ તો ફ્લેક્સિબિલિટી આપે છે. યોગ ફક્ત સ્ટ્રેચિંગ કે એક્સરસાઇઝ માટે જ હોય છે? યોગ ઇઝ નોટ એક્સરસાઇઝ. યોગ એક પૂર્ણ જીવન પદ્ધતિ છે. યોગ એક પૂર્ણ આધ્યાત્મ વિદ્યા છે. યોગ ફક્ત ધાર્મિક લોકો માટે હોય છે? ના, યોગ બધા જ લોકો કરી શકે. યોગ અને ધર્મનો કોઈ સંબંધ નથી. દરેક ધર્મનો વ્યક્તિ યોગ કરી શકે. યોગ ફક્ત સ્ત્રીઓ માટે હોય? નો, યોગ બધા માટે છે. બાળકો માટે, યુવાનો માટે, સ્ત્રીઓ માટે, સમસ્ત માનવતા માટેનો યોગ છે. યોગથી આપણે હેલ્ધી તો થઈ જઈએ છીએ, પણ શું યોગથી વજન ના ઉતરે? યોગથી 100% વજન ઉતરે. આપણો નહીં, આખા પરિવારનો વજન ઉતરે. જે લોકો નિયમિત યોગ કરે છે એને 100% વજન ઉતરે છે. શું યોગ કરવા માટે એક ટ્રેનર આપણી આસપાસ જોઈએ જ? જાતે કરીએ તો આપણે શું નુકસાન પહોંચાડી દઈશું? નો, આવી એક ગેરમાન્યતા છે કે યોગ એકલા વ્યક્તિ કરવાથી નુકસાન થાય. કોઈ નુકસાન નહીં થાય. તમે શ્વાસ લો તો ભસ્ત્રિકા થાય અને શ્વાસ છોડો તો કપાલભાતિ થાય. એકલા પણ આપણે યોગ કરી શકીએ છીએ. તો પછી યોગ કરવાની સાચી પદ્ધતિ શું છે? જી ગુંજભાઈ, એ ટૂંકમાં હું જવાબ નહીં આપી શકું. એનામાં આપણે વિગતવાર વાત કરવી પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. 21મી જૂન દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આપણો દેશ જ નહીં, ઇન્ટરનેશનલી બધા દેશ અને સેલિબ્રેટ કરે છે. યુનાઇટેડ નેશન્સે પણ 21મી જૂનને ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા તરીકે ઘોષિત કરી દીધો છે. અને એટલે જ યોગને લઈને ઘણા બધા ફાયદા અને ગેરમાન્યતાઓ, આ બંને વસ્તુની માહિતી લેવા માટે એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિ જોડે આવ્યો છું. વ્યક્તિ કોણ છે? તો યોગ સેવક શિષપાલસિંહજી. થેન્ક યુ સો મચ સર, અમને સમય આપવા માટે. સર ગુજરાત યોગ બોર્ડના ચેરમેન છે વર્ષ 2019થી. આ 5 વર્ષની કારકિર્દી છે સરની. એ 5 વર્ષમાં સરે 1 લાખ કિલોમીટર ટ્રાવેલ કર્યું છે ગુજરાત રાજ્યમાં. એમાં 1 લાખ યોગ ટ્રેનર તૈયાર કર્યા છે. એટલું જ નહીં, સર 20 વર્ષથી યોગ સાથે સંકળાયેલા છે. અને છેલ્લા વર્ષોની વાત કરીએ ને તો 2 ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પણ સરની કારકિર્દીમાં ગુજરાત યોગ બોર્ડને મળ્યા છે. કયા કયા એવોર્ડ્સ? તો 2023માં એક સાથે સુરતમાં 1.5 લાખ લોકોએ યોગ કર્યા હતા. અને આ વર્ષે એટલે 2024ની 1 જાન્યુઆરીએ એક સાથે મેક્સિમમ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હોય એવો પણ એક એવોર્ડ મળ્યો છે બોર્ડને. તો હવે સર, મારે સૌથી પહેલો પ્રશ્ન તમને એ જ પૂછવો છે કે આ યોગ છે શું અને આ યોગને એક્સરસાઇઝ કરતાં વધુ કેમ ગણવામાં આવે? બિલકુલ ગુંજભાઈ, બહુ સરસ વાત કરી કે હવે આખી દુનિયામાં યોગનો પ્રચાર પ્રસાર વધ્યું છે. આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી યોગના સૌથી મોટા પ્રચારક અને પ્રશંસક છે. એમના જ પ્રયત્નથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે. પણ હજી પણ લોકોમાં એક ગેરમાન્યતા કે યોગ એક એક્સરસાઇઝ છે. યોગ એક એક્સરસાઇઝ નથી. યોગ એક પૂર્ણ જીવન પદ્ધતિ છે. યોગ એક પૂર્ણ આધ્યાત્મ વિદ્યા છે. યોગ એક પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે. યોગ એક સાયન્સ છે. યોગ એક મેડિકલ સાયન્સ છે. યોગ એક સુપર સાયન્સ છે. યોગ કરવાથી શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. તો સર, આ યોગથી કયા કયા રોગ આપણા ક્યોર થઈ શકે? યોગથી કયા રોગ ક્યોર થઈ શકે? યોગથી શારીરિક રોગો અને માનસિક રોગો બંને જ રોગોથી મુક્તિ મળે છે. પણ શારીરિક રોગોની વાત કરીએ તો નિયમિત યોગ કરવાથી ડાયાબિટીસ ક્યોર થાય છે. નિયમિત યોગ કરવાથી બીપી નોર્મલ થાય છે. નિયમિત યોગ કરવાથી કબ્જ, ગેસ, કોન્સ્ટિપેશન સહિત બધા જ રોગોની મુક્તિ મળે છે. કમરમાં દર્દ હોય યા ઘૂંટણમાં દર્દ હોય, દરેક બીમારીનું સમાધાન યોગમાં છે. તો સર, યોગના કયા આસન કઈ બીમારી માટે હોય, કઈ રીતે નક્કી થાય ને એની માહિતી મેળવવી હોય તો ક્યાંથી મેળવવાની? રોગાનુસાર યોગનું એક પેકેજ હોય કે ડાયાબિટીસ વાળાનો શું પેકેજ છે, જેને હાઈ બીપીની પ્રોબ્લેમ હોય એને શું કરવું, શું ના કરવું. એના માટે તમારે યોગની ક્લાસમાં આવવું પડશે. એક યોગ એક્સપર્ટ પાસે યોગ શીખવું પડશે. સ્વસ્થ વ્યક્તિ તો ગમે ત્યારે યોગ કરી શકે, પણ જેને કોઈ સ્પેશિયલ રોગ હોય એના માટે શું કરવું, ના શું કરવું, એના માટે એને એક એક્સપર્ટના પાસે આવવું પડશે. એ શીખવું પડશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી અમારે ગુજરાતભરમાં 5000 યોગ વર્ગો ચાલે છે અને નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે, જ્યાં અમે અલગ અલગ રોગાનુસાર યોગ કરાવીએ. કે આજે એક દિવસ માટે ડાયાબિટીસ માટે યોગ, બીજા દિવસે કમર દર્દ માટે યોગ, ત્રીજા દિવસે ઘૂંટણ દર્દ માટે શું કરવું, શું ના કરવું, એની વિગતવાર માહિતી આપીએ છીએ. અને તમે વધુ જાણવા માંગો છો તો હું આપ સૌને યોગ શિક્ષક બનવા માટે પણ આહ્વાન કરું છું. તો હવે સર, આજે તમે કીધું 5000 સેન્ટર્સ ચાલી રહ્યા છે, નિઃશુલ્ક યોગ શીખવાડે છે. તો એની માહિતી મેળવવી હોય કે મારા ઘરની નજીક કયું સેન્ટર છે એ ક્યાંથી મળશે? તો એના માટે તમે અમારા સાથે જોડાઈ શકો છો ગુંજભાઈ. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની વેબસાઇટ પર GSYB.in વેબસાઇટ પર આવીને આપ જોડાઈ શકો છો. અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી જોડાઈ શકો છો. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ લખશો તો તમે ટ્વિટર પર, ફેસબુક પર, યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા યોગની એક્ટિવિટીઝો અને યોગના કાર્યક્રમો અને યોગના એડ્રેસો, ક્યાં ક્યાં યોગ વર્ગો ચાલે છે, આપણે સોશિયલ મીડિયા
પ્લેટફોર્મથી મળશે. હવે સર આ વર્ષે એટલે 2024માં કઈ થીમ ઉપર ઇન્ટરનેશનલ યોગ ડે સેલિબ્રેટ થવાનો છે? આ વર્ષની યોગાની થીમ છે યોગા ફોર સેલ્ફ અને સોસાયટી. સ્વયં માટે યોગ અને સમાજ માટે યોગ. શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે, માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે, પોતાના માટે યોગ કરવું ખૂબ જરૂરી છે. પોતાની ઇમ્યુનિટી વધારવા માટે, પાવર વધારવા માટે, પોઝિટિવિટી વધારવા માટે, પીસ વધારવા માટે અને તણાવથી મુક્ત થવા માટે યોગની ખૂબ મોટી મહિમા છે. અને યોગ ફોર સોસાયટી, આપણે પોતે સ્વસ્થ રહી સુરક્ષિત ના રહી શકીએ, આપણે સમાજને પણ સ્વસ્થ બનાવવું પડશે. તો આ વખતની થીમ છે યોગા ફોર સેલ્ફ અને સોસાયટી. અને સર કેટલા કાર્યક્રમો થવાના છે યોગ દિન પર? મુંજભાઈ, આ વખતે અમે આખા ગુજરાતભરમાં યોગની કેમ્પેઇન ચલાવીએ છીએ. એમ તો 21 જૂનના દિવસે એક દિવસ માટે આખા દેશ અને દુનિયામાં યોગના કાર્યક્રમો થાય છે, ગુજરાતભરમાં પણ થાય છે. પણ યોગ બોર્ડનો કાર્ય છે કે 365 દિવસ યોગની કેમ્પેઇન કરવી. આ એક દિવસની ઇવેન્ટને એક મુવમેન્ટ બનાવવાનું કામ યોગ બોર્ડનું છે. પણ 21 જૂન એક દિવસના અમે 312 કાર્યક્રમો કરીએ છીએ ગુજરાતભરમાં. અને રાજ્ય સ્તરનો મુખ્ય કાર્યક્રમ નડાબેટ બોર્ડર, ભારત પાકિસ્તાન બોર્ડર પર કરવા જઈ રહ્યા છે, જ્યાં માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિત રહેશે, માન્ય હર્ષભાઈ સંઘવીજીની ઉપસ્થિત રહેશે. અને એના સાથે સાથે સરકારના બધા જ વિભાગો, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, દરેક વેલનેસ સેન્ટરમાં, દરેક સ્કૂલ કોલેજોમાં પણ યોગના કાર્યક્રમો થવાના છે. વાવ, આટલા જોરદાર પ્રોગ્રામ થશે ને યોગને પ્રોત્સાહન મળશે તો લોકો ખૂબ હેલ્ધી થવાના છે. હેલ્થથી વાત કરીએ સર, કે યોગથી વજન ઉતારવું હોય તો કઈ રીતે ઉતરે? યોગથી જ બધા જ રોગોનું સમાધાન છે. જે વ્યક્તિ રોજ નિયમિત યોગ કરે છે, યોગ તમને સંતુલન આપે છે, બેલેન્સ આપે છે. વાણીમાં બેલેન્સ, આહારમાં બેલેન્સ, વિચારોમાં બેલેન્સ, વજનમાં બેલેન્સ. તમે અંડરવેટ છો, યોગ કરશો તો વેટ તમારું વધી જશે. તમે ઓવરવેટ છો તો યોગ ઘટી જશે. અને યોગ વજન ઘટાડવા હોય તો સિમ્પલ તમે કપાલભાતિ કરી શકો છો, ચક્કી આસન કરી શકો છો, ભુજંગ આસનને તીવ્ર ગતિથી કરી શકો છો, સૂર્ય નમસ્કાર કરો. એ બધા આસનો અને પ્રાણાયામ આપના વજનને બેલેન્સ કરે છે, નિયંત્રિત કરે છે. હવે સર તમે જે બધા આસન કીધા એ આસન જાતે કરી શકું કે મારે પહેલા શીખવા જવું પડશે ક્યાંય? પ્રથમ વખત તમે આસન કરવા જાઓ તો શીખવું પડશે કોઈના પાસે ફર્સ્ટ ટાઈમ. તો આપના ચેનલના માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને આહ્વાન કરું છું કે 21 જૂનના દિવસે આપ ઘરોથી બહાર આવો અને આ 21 જૂનમાં યોગને શીખો. આ શીખવા માટે તમને 2-4 દિવસની જરૂર છે. પછી તમે ઘરમાં બેસીને પણ નિયમિત યોગ કરી શકો છો. અને યોગ દરેક વ્યક્તિ માટે છે. બાળકો અગર યોગ કરે છે તો બાળકોની હાઇટ વધે છે. નોજવાનો યોગ કરે છે તો એ તણાવથી મુક્તિ મળે છે, એનો સેલ્ફ કોન્ફિડન્સ વધે છે, એનો આત્મબલ વધે છે. અને આત્મબલ સફળતાની કુંજી છે. માતાઓ માટે, બહેનો માટે, બુઝુર્ગો માટે, દરેક વ્યક્તિ માટે યોગ ખૂબ મહત્વપૂર્ણ છે. અને આપને 2-4 દિવસ એક યોગ ટ્રેનર પાસે શીખવું પડે, પછી નિરંતર આપ ઘરે યોગ કરી શકો છો. સર હવે તમે એવું કીધું નિયમિત યોગ કરવાનું, તો યોગ કરવા માટે આમ ડિસિપ્લિનની જરૂરત છે કે ફિક્સ રેગ્યુલર જીવનશૈલીમાં એને આપણે ઉતારી દેવું જોઈએ તો જ એની અસર દેખાશે? યોગ આપ ગમે ત્યારે કરી શકો. સવારે વહેલા કરો તો વધુ સારા. સવારે મોર્નિંગમાં ઓક્સિજનનો લેવલ વધારે હોય છે. પણ તમે સવારે વહેલા ના ઉઠી શકો તો ગમે ત્યારે તમે જ્યારે તમને સમય મળે ત્યારે યોગ કરી શકો છો. સવારે, બપોરે, સાંજે કરી શકો. તમે ઓફિસમાં પણ યોગ કરી શકો છો. ઓફિસ યોગાનો પણ અમારો પેકેજ છે. તો ઘરમાં, ઓફિસમાં, દુકાનમાં, કારમાં, પ્લેનમાં, ટ્રેનમાં પણ આપ યોગા કરી શકો છો. પણ એના માટે તમારે 2-5 દિવસ એક યોગા ટ્રેનર પાસે ટ્રેનિંગ લેવી પડશે. હવે સર એવા 3 કયા આસન છે જે દરેક વ્યક્તિએ કરવા જ જોઈએ? બિલકુલ પરફેક્ટ ભાઈ ગુંજરભાઈ. એક એવા આસનો, જેમ તમે બીમાર થાઓ ને તો ડૉક્ટર પાસે જાઓ ને તો ડૉક્ટર કે 2 ગોળીઓ સવારે લેવી પડશે, 2 બપોરે લેવી પડશે, 2 સાંજે લેવી પડશે. એવી રીતે હું આપને 3 આસન બતાવું છું કે સવારે કરો, બપોરે કરો, સાંજે કરો. તમને જીવનભર ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. જેમ એક છે તાડાસન. રોજ તમે એક તાડાસન કરો, ગૂગલ પર સર્ચ કરશો તમને ખ્યાલ આવશે. તો રોજ નિયમિત તાડાસન કરવાથી પેટના રોગો અને કમર દર્દ તમને મુક્તિ મળે છે. એ તમે રોજ નિયમિત કરી શકો છો, તાડાસન. બીજું એક અભ્યાસ છે ભુજંગાસન. તમે રોજ એને સવારે કરી શકો, ભુજંગાસન. ભુજંગાસનથી પેટના રોગો દૂર થાય છે, તમારું રેસ્પિરેટરી સિસ્ટમ સ્ટ્રોંગ બને છે, કમર દર્દથી તમને મુક્તિ મળે છે. એક આસન છે જમ્યા પછી છે વજ્રાસન. એ વજ્રાસન રોજ તમે કરો તો એનાથી તમારું પાચન તંત્ર સ્વસ્થ બને છે. તમે પ્રાણાયામ છે, એક પ્રાણાયામની વાત કરું, ભસ્ત્રિકા, લાંબુડી શ્વાસ રોજ લો તો એનાથી તમારું શ્વસન તંત્ર મજબૂત બને છે. તો યોગમાં અલગ અલગ આસન છે, પ્રાણાયામ છે, સૂક્ષ્મ ક્રિયાઓ છે, સૂર્ય નમસ્કાર છે, ધ્યાનની વિધિઓ છે. એ આપ બધા શીખી જાઓ તો જીવનભર આપ શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ રહી શકો છો. અને એવી કોઈ વસ્તુ છે યોગ કરતા આ વસ્તુ ના જ કરવી જોઈએ? બિલકુલ. યોગ કરતી વખત જમી લીધું હોય તો 3 કલાક પછી યોગ કરવી જોઈએ. જમી લીધું હોય તાત્કાલિક યોગ ના કરવું જોઈએ. યોગ કરતાં કરતાં કોઈ કામ ના કરવું જોઈએ. યોગ તમે એકાગ્રતા સાથે કરો. ભલે તમે 1 મિનિટનો સમય કાઢો કે 10 મિનિટનો સમય કાઢો,
તો સંપૂર્ણ ધ્યાન આપણા શરીર પર, મન પર હોવું જોઈએ. અને આ યોગ આપણા શરીર, મન અને આત્માને જોડે છે. શરીર મન અને જોડે છે, એનાથી વ્યક્તિના અંદર શક્તિ પેદા થાય છે. વ્યક્તિની અસફળતાનો સૌથી મોટો કારણ છે બોડી પ્રેઝન્ટ અને માઇન્ડ એબસેન્ટ. યોગ શરીર અને મનને જોડે છે, જેથી જીવનમાં સફળતા આવે છે. બસ મને તો સર આટલા જ પ્રશ્ન હતા. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન, યોગ સેવક શીશપાલ સિંહજી રાજપૂત આપણને સમય આપ્યો અને યોગને લઈને ઘણા બધા પ્રશ્નોના જવાબ આપ્યા. સર, આજે તમે જે માહિતી આપ્યું છે, નોલેજ આપી છે ને, એનાથી સાચે ઘણું બધું હું તો શીખ્યો જ છું, એ પણ ઘણું બધું શીખ્યા હશે. કોઈ પણ પ્રશ્ન થાય છે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની વેબસાઇટ ઉપર તમે જઈને જોઈ શકશો. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો. તમને હું આભાર વ્યક્ત કરવા માંગુ છું કે યોગને પ્રોત્સાહન આપવા માટે તમે આટલા બધા કાર્ય કરો છો ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના માધ્યમથી. આ વિડીયોની માહિતી બહુ જ જરૂરી છે, ઘરે ઘરે પહોંચતી કરી દેજો. આ માહિતી તમારા ઘરમાં જેટલા વ્યક્તિઓ છે, જેટલા ફેમિલી ગ્રુપ છે, એમની સાથે શેર કરજો. અને આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સર. ધન્યવાદ. આભાર.